અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરતા લાંચ લેતા સબ રજિસ્ટ્રાર સહિત 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ ટ્રેપ કાર્યવાહીથી સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા પોતાના રહેણાંક મકાનના દસ્તાવેજની કામગીરી માટે સબ રજિસ્ટ્રાર નરોડા 6 કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સબ રજિસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈ દ્વારા દસ્તાવેજ પ્રક્રિયામાં ખામી બતાવી બાદમાં તેમના સ્ટાફ મારફતે કામ સરળ બનાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. આરોપી જય બળદેવભાઈ આદિવાસી અને રાહિલ શેખે ફરિયાદીનો સંપર્ક કરી દસ્તાવેજનું કામ કરી આપવાની ખાતરી આપી હતી અને કલમ 73A ના પ્રમાણપત્ર વિના કામ પૂર્ણ કરવા માટે કુલ 2,50,000ની લાંચ માંગવામાં આવી હતી. આ ઉપરાંત ટોકન અનલોક કરવા માટે અગાઉ ₹35,000 ઓનલાઈન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી. ટ્રેપ દરમિયાન આરોપી જય આદિવાસી અને નરેન્દ્ર ઉર્ફે સોનુ બોહરાએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈને પણ કબજે લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 2,50,000ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશનના એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી મહેતા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે પીએન ખોખરા દ્વારા મદદ અને એવી પટેલ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. હાલમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.